હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમિસ્ટર 1 દરેક બ્રાન્ચની અંદર જે સબ્જેક્ટ આવે છે મેથેમેટિક્સ, એના જે આપણે પેપર સોલ્યુશન 2 એટલે કે આપણે વિન્ટર 2022 નું પેપરના જે સોલ્યુશન કરવાના છે વિદ્યાર્થી મિત્રો. ઓલરેડી મેં આગળ સમર 2023 નું પેપર અપલોડ કરી દીધું છે. આખું પાર્ટ 1 અને પાર્ટ 2 બેની અંદર આપણે આખું પેપર સોલ્યુશન કરેલું છે, જેની લિંક ડિસ્ક્રિપ્શન મૂકેલી છે. હજી સુધી તમે પેપર નથી જોયું તો ફટાફટ જોઈ લેશો. અને વિદ્યાર્થી મિત્રો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો, જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો, આપણું જે વોટ્સએપ ગ્રુપ ચાલી રહ્યું છે એ વોટ્સએપ ગ્રુપની અંદર હજી સુધી તમે જોઈન નથી તો ફટાફટ જોઈન થઈ જશો, જેની અંદર દરેક વિડીયોની લિંક છે, મટીરિયલ્સની લિંક છે, દરેક વસ્તુ એની અંદર પ્રોવાઈડ કરતા રહીએ છીએ. તો ફટાફટ વોટ્સએપ ગ્રુપની અંદર જોઈન થઈ જશો વિદ્યાર્થી મિત્રો. અને ખાસ કે આ જે પેપર સોલ્યુશન હું અહીંયા કરાવું છું એની ટોટલી પીડીએફઓ છે, ચેપ્ટર વાઇઝ મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ છે, એમસીક્યુ છે, આ દરેક વસ્તુ આપણે કોર્સ બનાવેલો છે, જેની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી કોર્સ પરચેસ કરી શકો છો. દરેક સબ્જેક્ટ સેમિસ્ટર 1 ના જેટલા પણ સબ્જેક્ટ છે અથવા ડિપ્લોમા જે સેમિસ્ટરના જેટલા પણ સબ્જેક્ટ છે બધા સબ્જેક્ટની કોર્સ આપણે લોન્ચ કરેલો છે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી કોર્સ પરચેસ કરી શકો છો અને તૈયારી સ્ટાર્ટ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. ઓકે, અને આપણો આઇકોન એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ્સ નામની એપ્લિકેશન પ્લે સ્ટોર પર અવેલેબલ છે, ત્યાંથી તમે કોર્સ પરચેસ કરી શકો છો અને એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. ઓકે, ક્લિયર વિદ્યાર્થી મિત્રો. આજે વાત કરવાના છે 2022 વિન્ટર, જેનું પેપર લેવાયું હતું 24/2/2023 ના દિવસે, એની વાત કરવાના છે. જે ન્યૂ પેટર્ન પ્રમાણેનું જ પેપર હતું. તો અહીંયા ડિસ્પ્લે ઉપર તમે જોઈ શકો છો જે આપણું પેપર પેટર્ન છે એ પેપરની વાત કરીએ તો પહેલું જે તારીખ છે 24/2/2023 એટલે 24 ફેબ્રુઆરીના દિવસે પેપર લેવાયું હતું વિદ્યાર્થી મિત્રો. સેમિસ્ટર 1 એ સેમિસ્ટર 1 ની વાત છે. તો એની અંદર 70 માર્ક્સનું જે પેપર છે, 70 માર્ક્સના પેપરની આજે આપણે વાત કરવાના છે. ક્વેશ્ચન નંબર 1 આપણો જે છે એ એમસીક્યુ છે. 14 એમસીક્યુ પૂછાતા હોય છે. તો એમાં ફર્સ્ટ એમસીક્યુ છે આપણો x સેકન્ડ ઓર્ડર ડિટરમાઇન છે, x824 = 0 આપેલો છે. તો આપણે 1 બાય 1 બાય એક એમસીક્યુ સોલ્વ કરતા જઈશું વિદ્યાર્થી મિત્રો. ચલો, ફર્સ્ટ એમસીક્યુ આપેલો છે અહીંયા આપણને x824 = 0 છે, x શોધવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બંનેનું મલ્ટીપ્લિકેશન માઈનસ આ બંનેનું મલ્ટીપ્લિકેશન થઈ જશે એટલે શું થશે? x × 4 વચ્ચે માઈનસ 8 × 2 = 0. એટલે અહીંયા થઈ જશે 4x - 60 = 0. 60 પેલી સાઈડ જતા એટલે 4x = 60, x = 60 / 4, x = 4 વેલ્યુ આવશે. એટલે મારો ઓપ્શન નંબર એ જે છે એ ઓપ્શન નંબર એ મારો રાઈટ ઓપ્શન છે. ઓપ્શન નંબર એ મારો રાઈટ ઓપ્શન છે. ક્લિયર? ઓપ્શન નંબર એ ક્લિયર. હવે વિદ્યાર્થી મિત્રો, એમસીક્યુ ની અંદર જ્યારે પણ જીટી નું પેપર આવે ત્યારે તમારે એમસીક્યુ ત્યાં સોલ્યુશન બતાવવાનું નથી, ફક્ત ને ફક્ત એમસીક્યુ નો કઈ રીતનો આન્સર લખવાનો છે. તો તમારે એકનો આન્સર છે તો અહીંયા તમારો એનો એ ઓપ્શન સાચો છે, તો એ અને એનો જે જવાબ છે 4. તો આ રીતે તમારે બતાવવાનું છે. ક્લિયર? ઓકે, સોલ્યુશન તમે રફમાં કરી શકો છો. ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન છે 2 નંબરનો ક્વેશ્ચન છે. ઇટ્સ ઓકે આઈડિયા, આની અંદર કોઈ પ્રોબ્લેમ? ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન ની વાત કરી લઈએ અને હું રિમૂવ કરી દઉં છું. તમે લખવું હોય તો રિવર્સ કરીને તમે લખી શકો છો. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે મારો. એમાં થર્ડ ઓર્ડર ડિટરમાઇન્સ આપી દીધો છે. 2 - 9 1 છે, 5 - 8 4 0 3 0. ઓકે, કિંમત શોધવાની છે. હવે જ્યારે આ ટાઈપનો ડિટરમાઇન્સ આવે ત્યારે તમે ફર્સ્ટ રો શોધી શકો છો, સેકન્ડ રો શોધી શકો છો, થર્ડ રો શોધી શકો છો, ફર્સ્ટ કોલમ શોધી શકો છો, સેકન્ડ કોલમ શોધી શકો છો, થર્ડ કોલમ શોધી શકો છો. પણ જ્યાં 0 આવતો હોય એ રો અથવા એ કોલમ શોધીએ તો ઈઝી પડશે. તો જોઈ લઈએ, થર્ડ રો ની અંદર 2 0 આવે છે એટલે આપણે એની નિશાની તો યાદ છે, પ્લસ માઇનસ પ્લસ છે. તો હું અહીંયા 0 લઈશ પહેલું, એના સિવાયના કમ્પોનન્ટ જે આવે કારણ કે તો 0 જ થવાનું છે. પછી -3 એના સિવાયના કમ્પોનન્ટ તો આ લાઈન ને આ લાઈન બંધી જશે, તો 2 1 5 4, પછી પ્લસ અને 0 જે પણ કમ્પોનન્ટ, કારણ કે અહીંયા કમ્પોનન્ટ છે આગળ 0 એટલે 0 એટલે આની જ કિંમત શોધવાની થઈ. એટલે શું વધશે? -3, અહીંયા 4 × 2 8 - 5. ઓકે, એટલે -3 અહીંયા આવશે 3 3 × 3 -9 મારો આન્સર આવી જશે. એટલે વિદ્યાર્થી મિત્રો, -9 એટલે ઓપ્શન નંબર બી મારો જે છે સાચો છે. ઓપ્શન નંબર બી મારો સાચો આન્સર છે. ક્લિયર?
ચલો નેક્સ્ટ છે ક્વેશ્ચન નંબર 3 સોરી એમસીક્યુ નંબર 3 નંબર નો મને એને એવું કીધું છે કે ભાઈ ઇફ fx is equal to log x then f1 ની કિંમત શું થાય? તો ચલો fx ની જગ્યાએ આપણે કિંમત 1 મૂકીએ તો અહીંયા log 1 ની કિંમત હંમેશા વિદ્યાર્થી મિત્રો શું થાય છે 0. તો મારો એ ઓપ્શન સાચો ઓપ્શન છે. ક્લિયર? ચલો 4 નંબર નો જોઈ લઈએ. 4 નંબર નો મને એને કીધું છે log x plus log 1 upon x is equal to શું થાય? હવે log x ની વાત કરીએ તો બંનેનો બેઝ સેમ છે. બેઝ સેમ હોય તો વિદ્યાર્થી મિત્રો શું થશે? વચ્ચે સરવાળો છે તો ગુણાકાર x ગુણ્યા 1 upon x x કટ log 1 અને log 1 ની કિંમત શું થાય છે 0. તો log 1 ની કિંમત 0 એટલે મારો ઓપ્શન નંબર 4 નો એ ઓપ્શન સાચો ઓપ્શન છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ચલો નેક્સ્ટ જોઈએ. ઓકે ચલો નેક્સ્ટ મને કીધું છે 5 નંબરનો એમસીક્યુ છે. 5 નંબરના એમસીક્યુ ની અંદર એને કીધું છે કે 120 ડિગ્રી આપ્યો છે, એને મારે કન્વર્ટ કરવાનો છે રેડિયનમાં. હવે રેડિયનમાં કન્વર્ટ કરવો એક એમસીક્યુ પૂછાશે આ ટાઈપનો. તો યાદ રાખજો ડિગ્રી ટુ રેડિયન કન્વર્ટ કરવું હોય રેડિયન તો આ ડિગ્રી માપને પાઈ અપોન 180 વડે મલ્ટીપ્લાય કરવા પડે. ઓકે તો અહીંયા 120 માપ આપ્યું છે એનું પાઈ 1 upon 180 0 0 કટ થઈ જશે 6 એ ભાગ ચાલશે 6 cross 2 6 cross 3 એટલે આન્સર આવશે 2 પાઈ upon 3. ચલો 2 પાઈ upon 3 ઓપ્શન અહીંયા આપેલો છે. યસ કયો ઓપ્શન છે? બી ઓપ્શન મારો રાઈટ ઓપ્શન છે 2 પાઈ upon 3. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ઓકે ચલો નેક્સ્ટ પેજ ની અંદર જોઈ લઈએ આપણે. નેક્સ્ટ જોઈએ તો નેક્સ્ટ આપણો એમસીક્યુ એટલે કે કયા નંબરનો એમસીક્યુ આપણે અહીંયા જોઈ શકીએ છીએ 6 નંબરનો એમસીક્યુ ની વાત કરવાની છે. ચલો 6 નંબરનો જે એમસીક્યુ છે મારો એ sin θ નો છે. હવે સમજો અહીંયા થોડો વિદ્યાર્થી મિત્રોને ઓકવર્ડ પડતો હોય છે પણ એકદમ ઈઝી છે. પહેલા મને એને કીધું sin બ્રેકેટમાં કીધું છે sin ઇન્વર્સ પાઈ બાય 6. ઓકે હવે વિદ્યાર્થી મિત્રો sin પાઈ બાય 6 ની કિંમત શું થાય? તો sin ઇન્વર્સ પાઈ બાય 6 એટલે વાત કરીએ પાઈ બાય 6 એટલે શું થશે? તો 0 30 45 60 અને 90. હવે એની કિંમત યાદ છે 0 1 upon 2 1 upon under root 2 under root 2 by under root 3 by 2 અને અહીંયા છે 1. ઓકે પાઈ બાય 6 એટલે કેટલા થશે 30 30 ની કિંમત 1/2 થઈ ગઈ. ચલો એટલે આની કિંમત આની કિંમત sin પાઈ બાય 6 ની કિંમત આની કિંમત કેટલી આવી ગઈ 1/2 એટલે sin 1/2 અને 1/2 sin 1/2 ની કિંમત ક્યારે હોય θ કેટલો હોય પાઈ બાય 6 હોય ત્યારે એની કિંમત પાઈ બાય 6 આવે એટલે આન્સર થઈ ગયો પાઈ બાય 6. જ્યારે પણ આ ટાઈપનો આન્સર આવે ત્યારે હા એને એવું પૂછ્યું છે કે sin ઇન્વર્સ એને કીધું છે under root 3 by 2 તો under root આટલું જ ક્વેશ્ચન પૂછ્યો છે તો under root 3 by 2 કેટલો હોય 60 હોય ત્યારે આવે તો અહીંયા થઈ જશે 60 આવે. ઓકે ક્લિયર? આ ધ્યાન રાખજો. ચલો નેક્સ્ટ જોઈએ આપણે. નેક્સ્ટ એમસીક્યુ કીધું છે પ્રિન્સિપલ પિરિયડ tan θ નો પ્રિન્સિપલ પિરિયડ શું થાય? તો tan θ બરાબર શું થશે વિદ્યાર્થી મિત્રો? યાદ છે tan θ બરાબર પાઈ અપોન માનાંકમાં b એટલે અહીંયા આન્સર થશે પાઈ. ચલો 8 નંબરનો એમસીક્યુ કીધું છે ને 8 નંબરનો એને એવું કીધું છે માનાંકમાં 2y - j + 2k એનો મેગ્નીટ્યુડ શોધવાનું છે. એટલે મને અહીંયા 2y - j + 2k એટલે અહીંયા 2 - 1 2 આને કહેવાય x1 આને કહેવાય x2 આને કહેવાય x3 એટલે અહીંયા અંડર રૂટ x1 નો હોલ સ્ક્વેર પ્લસ x2 નો હોલ સ્ક્વેર પ્લસ x3 નો હોલ સ્ક્વેર એટલે 1 નો 2 નો હોલ સ્ક્વેર
-1 નો હોલ સ્ક્વેર 2 નો હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4 + 1 + 4 ઇઝ ઇક્વલ ટુ √9 અને √9 ની કિંમત થાય છે +or-3 પણ મેગ્નિટ્યુડ છે એટલે +3 કિંમત બી ઓપ્શન મારો સાચો થશે. પછી નેક્સ્ટ i ક્રોસ i એટલે i 1 થશે વિદ્યાર્થી મિત્રો. i ક્રોસ i એટલે તમારું થશે 1. ક્લિયર. પછી અહીંયા સ્લોપ કીધો છે 10 નંબરનો જે MCQ છે એની અંદર તમને સ્લોપ કીધું છે. હવે સ્લોપ ની અંદર શું થશે તો સ્લોપ શોધવો હોય તો સ્લોપ માટેની વાત છે વિદ્યાર્થી મિત્રો. એને રકમ આ સ્લોપ માટે કીધું x - 4 = 0 અને સ્ટાન્ડર્ડ ઇક્વેશન સાથે સરખાઈએ તો ax + by + c = 0. a બરાબર 1 b આપ્યું નથી b = 0 થઈ ગયો મારો. ક્લિયર. હવે મને સ્લોપ કીધો છે તો સ્લોપ ની અંદર કિંમત શું થશે તો અહીંયા એને મારું થશે m બરાબર -a/b. b આપ્યો જ નથી 1/0 નોટ અવ્યાખ્યાયિત પદ થશે. શું થશે અવ્યાખ્યાયિત પદ થશે અહીંયા. ઓકે કારણ કે હા -a એટલે 1/0 1/0 એટલે ઇન્ફિનિટી થાય 0/1 હોય તો 0 આન્સર આવે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો અહીંયા 0 લખવાનો ટ્રાય કરે પણ આવતો નથી તેના માટે અવ્યાખ્યાયિત પદ થશે. ક્લિયર. ઓકે પછી સેન્ટર ની વાત કરીએ તો અહીંયા કોઈ પોઈન્ટ આપેલો એટલે c તમારો સેન્ટર થઈ જશે 0 0 થઈ જશે. ક્લિયર. પછી x² - 4 60 છે તો અહીંયા તમારે 4 ઘાતનો જે સૂત્ર છે તો અહીંયા 32 આન્સર એનો આન્સર છે. ક્લિયર. ક્લિયર. પછી આ પણ તમારું લિમિટ નું સૂત્ર છે n * ∞ 1 + 1/n એટલે થઈ જશે e. અને 14મા નંબરનું જે MCQ છે sin θ એટલે અહીંયા સૂત્ર છે sin θ/θ ઇઝ ઇક્વલ ટુ 1 થાય પણ θ ની જગ્યાએ 6 આપ્યા છે અને અહીંયા 3 આપ્યા છે એટલે 6/3 કોમન નીકળશે એટલે અહીંયા 2 આવશે એટલે આન્સર થશે તમારો 2. તો આ બધી જ ફોર્મ્યુલાઓ છે ફોર્મ્યુલાઓ યાદ હોવી જરૂરી છે વિદ્યાર્થી મિત્રો. ક્લિયર. ઓકે તો આ થઈ ગયું આપણે MCQ 14 MCQ આ રીતના સોલ્વ કરવાના છે. એકદમ ઈઝી છે. થોડી પ્રેક્ટિસ કરશો તો 100% આવડી જશે. ક્લિયર. ચલો નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ આપણે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 2 ની શરૂઆત થઈ ગઈ છે. હવે ક્વેશ્ચન નંબર 2 ની અંદર ઓકે ચલો ક્વેશ્ચન નંબર 2 એમાં ક્વેશ્ચન નંબર 2 ની અંદર પહેલો જેને કીધું છે એટેમ્પ એની. ચલો નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો અહીંયા MCQ ક્લિયર થઈ ગયા. હવે આપણે ક્વેશ્ચન નંબર 2 ની શરૂઆત કરી રહ્યા છે. ક્વેશ્ચન નંબર 2a તો ક્વેશ્ચન નંબર 2a આપણે જાણીએ છીએ પ્રમાણે કે તમારો ફર્સ્ટ ચેપ્ટર નો ક્વેશ્ચન છે. એની અંદર મને ડિટરમાઇન્સ આપી દીધો છે. ચલો એને કીધું છે થર્ડ ઓર્ડર ડિટરમાઇન્સ છે 2 6 4 પછી છે -1 x 0 5 9 -2 સોરી -2 છે. ઓકે 5 9 -2 ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે ચલો ફર્સ્ટ રો ની કિંમત શોધી છે પહેલા પ્લસ પછી 2 એના સિવાયના કમ્પોનન્ટ્સ તો x 0 9 -2. ઓકે પછી માઇનસ પછી 6 એના સિવાયના કમ્પોનન્ટ્સ -1 0 5 -2. ચલો પછી પ્લસ 4 એના સિવાયના કમ્પોનન્ટ્સ થઈ જશે -1 x 5 9 ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે ચલો અહીંયા શું થશે 2 એમ નીમ રહેશે x ક્રોસ 2 -2x -0 થઈ જશે -6 એમ નીમ રહેશે 1 ક્રોસ 2 2 થઈ જશે -0. ચલો +4 એમ નીમ અહીંયા શું થશે -9 5x ઇઝ ઇક્વલ ટુ 0. હવે આ 2 અહીંયા શું થશે 2 બરાબર -2x -6 બરાબર 2 અહીંયા +4 બરાબર -9 5x ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે 2 મલ્ટીપ્લાય થઈ એટલે -4x -12 -36. ઓકે -36 થઈ ગયા અને 5 * 20 -20x ઇઝ ઇક્વલ ટુ 0. હવે જો અહીંયા -4 છે અને -20 છે એટલે -24 માઇનસ અહીંયા 48 થઈ જશે. થઈ ગયા 48. અહીંયા x છે તો x ઇઝ ઇક્વલ ટુ 0. હવે આ બંનેમાંથી કોમન હું માઇનસ કાઢી નાખું તો 24x શું થશે 24x + 48 ઇઝ ઇક્વલ ટુ 0. હવે 24x બરાબર -48 થઈ જશે. ઓકે એટલે -48 થઈ ગયા તો x બરાબર -48 ડિવાઇડ બાય 20 તો x ઇઝ ઇક્વલ ટુ -2 મારો આન્સર આવશે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો. ઓકે તો આ થઈ ગયો મારો ક્વેશ્ચન નંબર 2. ચલો એના પછી વાત કરીએ નેક્સ્ટ જોઈ લો ક્વેશ્ચન નંબર
2 क्वेश्चन नंबर 2 નો क्वेश्चन नंबर 2 ए એનો બીજો શું કહે છે મને ભાઈ એને એવું કીધું છે fx is equal to tan x ઓકે ચલો અહીંયા પહેલું પ્રૂવ ધેટ કરવાનું છે મારે કે fx ની જગ્યાએ x plus y મૂકું તો tan x plus y કહેવાશે ઓકે રાઈટ છે ચલો તો tan a plus b નું સૂત્ર શું થાય યાદ છે તો આમ તો tan a plus b એની ફોર્મ્યુલા થાય છે tan a plus tan b upon 1 minus tan a into tan b પણ અહીંયા a ની જગ્યાએ x છે y ની જગ્યાએ b છે એટલે અહીંયા x થઈ જશે અહીંયા y થઈ જશે અહીંયા x થઈ જશે અહીંયા y થઈ જશે આટલો ફરક થવાનો છે ક્લિયર તો અહીંયા વિદ્યાર્થી મિત્રો સમજી લો કે અહીંયા શું થશે હવે આ જ ફોર્મ્યુલા આપણે આની અંદર એપ્લાય કરીએ તો શું થશે અહીંયા તો tan a છે તો અહીંયા શું લખાશે tan x plus tan y upon 1 minus tan x into tan y હવે રકમમાં આપણે tan x ને શું કીધું છે tan x બરાબર fx કીધું છે તો tan y ને શું કહેવાય મિત્રો fy કહેવાય ઓકે તો આની અંદર tan x એટલે શું કહેવાય છે fx plus fy tan y ને fy કહીશું તો એ જ રીતે 1 minus fx into fy આ થઈ ગયું મારું LHS is equal to RHS જે પહેલું પ્રૂવ ધેટ માંગ્યું છે ક્લિયર વિદ્યાર્થી મિત્રો ચલો નેક્સ્ટ પ્રૂવ ધેટ એને એવું કીધું છે નેક્સ્ટ પ્રૂવ ધેટ કે tan fx ની જગ્યાએ મૂકવાનું છે tan 2x ઓકે એટલે tan પહેલા તો એને મને એવું કીધું છે fx ની વેલ્યુ શું છે tan x છે ઓકે x ની જગ્યાએ મૂકવાના છે 2x એટલે અહીંયા શું થશે tan 2x એટલે tan 2 થીટા થઈ ગયું ભાઈ હવે tan 2 થીટા મૂકવાનું તો tan 2 થીટા ની ફોર્મ્યુલા મને આવડે છે 2 tan x minus 1 minus tan square x ઓકે તો શું થશે અહીંયા tan 2x ની ફોર્મ્યુલા શું થશે 2 tan x upon 1 minus tan x નો હોલ સ્ક્વેર ઓકે હવે ચલો tan x ને આપણે શું કીધું છે fx તો અહીંયા tan x ની જગ્યાએ હું શું લખું fx લખું એ જ રીતે 1 minus fx નો હોલ સ્ક્વેર લખાશે તો જો જે પ્રૂવ ધેટ માંગ્યું છે થઈ ગયું મારું ઓકે ક્યાં ગયું પ્રૂવ ધેટ આઈ જો તો અહીંયા થઈ ગયું પ્રૂવ ધેટ 2fx થઈ ગયું ઓકે અને 1 minus fx નો હોલ સ્ક્વેર ઓકે તો આ રીતનું પ્રૂવ ધેટ કરવાનું હોય છે બે ફોર્મ્યુલાઓ તમને આવડે છે એક આ ફોર્મ્યુલા ખાસ ઓકે સાની છે tan 2 થીટા ની ક્લિયર ઓકે વિદ્યાર્થી મિત્રો તો આ થઈ ગયું આપણું સોલ્યુશન ચલો નેક્સ્ટ જોઈએ આવો પેપર ની અંદર હવે બે પ્રૂવ ધેટ થઈ ગયા 10 નું તો આપણે કરવાની જરૂર છે નહીં કારણ કે આપણને ખબર જ છે દરેક વિદ્યાર્થી મિત્રોને કે ચેપ્ટર 1 પરફેક્ટલી કરશો એટલે અહીંયા ક્વેશ્ચન કરવાની જરૂર છે નહીં ચલો ક્વેશ્ચન 2b આપણે નેક્સ્ટ લઈ લઈએ ઓકે ચલો ક્વેશ્ચન 2b અને મને કીધું છે ક્વેશ્ચન 2b માટેની આપણે વાત કરી લઈએ અહીંયા ओके चलो क्वेश्चन 2b मारो क्वेश्चन 2b नो फर्स्ट एग्जांपल एवो छे fx वाળો છે fy बराबर એને કીધું છે 1 minus y 1 plus y then prove that કીધું છે fy plus f upon y is equal ઘણી વખત x આપવામાં આવે છે અહીંયા y આપ્યું છે કન્ફ્યુઝ કરવા માટે છે તો fy ની જગ્યાએ મૂકું તો કિંમત મારી એની એ જ કિંમત આવવાની છે ભાઈ चलो इक्वेशन नंबर 1 આપી દીધું હવે y ની જગ્યાએ શું કીધું છે f upon y તો ये चलो f upon y મૂકી દઈએ તો 1 minus 1 upon y 1 plus 1 upon y આ y મલ્ટીપ્લાય લે y minus 1 upon y અહીંયા y plus 1 upon y y કટ એટલે મારો f upon y શું વધશે 1 upon y શું વધશે અહીંયા શું વધશે અહીંયા y minus 1 y plus 1 ओके હવે એ બંનેનું શું કરવાનું કીધું છે સરવાળો ચલો તો પહેલા fy plus f upon y ચલો fy ની કિંમત શું મળી મને 1 plus y plus 1 y minus 1 અને y plus 1 બંનેના છેદ સરખા છે તો અહીંયા 1 plus y લખું તો 1 minus y plus y minus y બંને ઉડી જશે વધ્યું શું 2 upon 1 plus y વધ્યો ઓકે ક્લિયર
ઓકે ચલો +5 -5 નીકળી ગયું ઓકે એટલે અહીં અને આ +1 1 ઉડી ગયું સોરી માઈનસ એટલે 0 થઈ જશે એટલે 0/1 એટલે શું થઈ ગયું 0 તો અહીંયા શું લખાય છે fx + f 1/y = 0 LHS = RHS હવે સિમ્પલ અહીંયા માઈનસ કરવાનું છે તો શું આન્સર આવશે 2fy આન્સર આવશે ક્લિયર તો આ બુક ની અંદર છે ફક્ત અહીંયા શું છે x આપેલું છે એની જગ્યાએ એને y કરી દીધો છે ક્લિયર વિદ્યાર્થી મિત્રો ઓકે ચલો નેક્સ્ટ જોઈએ ક્વેશ્ચન આની અંદર ઈઝી હોય છે પણ થોડી ધ્યાન રાખવાની છે ઓકે થોડું તમે ધ્યાન રાખશો તો ઈઝી થઈ જશે વિદ્યાર્થી મિત્રો ઓકે ચલો ક્વેશ્ચન નંબર 2b નો બીજો વાત કરીએ ક્વેશ્ચન નંબર 2b નો બીજો એક્ઝામ્પલ ની વાત કરી લઈએ શું કીધું છે 1/, પ્રૂવ ધેટ કરવાનું છે 1/log 624 પ્લસ 1/log 12 24 ઓકે પ્લસ log 24 8 = 2 ઓકે ચલો હવે અહીંયા બે સરખા નથી એટલે આને હું અહીંથી લખી શકું ભાઈ log 12/log 6 લખાશે આધાર પરિવર્તનનો નિયમ ચલો અહીંયા શું લખાશે log 24 અહીંયા 24 છે ઓકે log 24/log 12 ચલો અહીંયા શું લખાશે log 8/log 24 લખાશે ક્લિયર ચલો અહીંયા log 6 ક્યાં જતા રહેશે ઉપર log 12 ઉપર જતા રહેશે એટલે શું થશે log 6/log 12 24 અહીંયા શું થશે log 12/log 24 અને અહીંયા log 8/log 24 ઓકે ચલો બધાનો બેઝ કેવો છે સરખો તો કોમન બેઝ લઈ લઈએ log 24 લઈ લઈએ અહીંયા શું બની જશે log 6 પ્લસ log 12 પ્લસ log 8 ઓકે ચલો અહીંયા બધાનો બેઝ આપ્યો નથી બેઝ સરખો વચ્ચે સરવાળો છે તો ગુણાકાર થશે 12 × 8 ઓકે log 24 એટલે અહીંયા આનો ટોટલ કરશો તો 576 થશે 576/log 24 હવે 576 એટલે log 24 નો સ્ક્વેર એટલે 24 નો હોલ સ્ક્વેર /log 24 સ્ક્વેર ક્યાં આવશે મિત્રો આગળ એટલે 2 log 24/log 24 log 20 ઉડી જશે = 2 LHS = RHS ક્લિયર વિદ્યાર્થી મિત્રો થોડી પ્રેક્ટિસની જરૂર છે બાકી આવડી જશે તમને ક્લિયર ચલો નેક્સ્ટ મને જોઈ લઈએ ક્વેશ્ચન 3 જોઈ લઈએ એ પણ તમને થોડો આઈડિયા આવી જવો જોઈએ ચલો ક્વેશ્ચન 3 ની અંદર વાત કરી લઈએ આપણે ચલો અહીંયા જોઈ લઈએ એટલે વધારે આઈડિયા આવી જશે ક્વેશ્ચન 2b નો ત્રીજો ચલો એને શું કીધું છે for log 3 અહીંયા ખાસ ધ્યાન રાખજો log x /log 9 = ઓકે એને મને કીધું છે log 27 હવે વિદ્યાર્થી મિત્રોની ભૂલ થતી હોય છે ક્યાં થાય છે જો ધ્યાન રાખજો for log 3 cross log x તો એમની રાખ્યો હવે હું log 9 ને શું કરી દઈશ કે log 9 છે ને 3 નો હોલ સ્ક્વેર કરી દઉં log 27 એમની રહેવા દઉં છું અત્યારે 2 કહી જશે આગળ એટલે for log 3 cross log x /2 log 3 ઓકે ચલો 2 × 2 અને 3 × 3 નીકળી ગયા અહીંયા વધ્યું log 27 હવે શું કરે છે આ 2 ભાગાકારમાં લઈ જાય છે log ઉડાડ દે છે એ ખોટી રીત છે શું વધ્યું હવે 2 log x વધ્યો = log 27 વધ્યા ઓકે એટલે આ 2 ને ભાગાકારમાં લે 27 પણ 2 કરે છે તો x આન્સર લાવે છે નહીં આ 2 મલ્ટીપ્લાય માં છે પાવર માં જાય તો શું થશે log x નો સ્ક્વેર = log 27 હવે બંને બાજુથી log રિમૂવ થઈ શકે તો શું વધશે log રિમૂવ કાઢ નાખીએ તો x² = 27 તો x = √27 આ પણ આન્સર છે અથવા બીજી રીતે લખીએ તો 9 × 3 27 √ એટલે 3 √3 માઈનસ આન્સર પોસિબલ નથી કારણ કે લોગરિધમ છે ઓકે ક્લિયર
તો આ થઈ ગયો ક્વેશ્ચન નંબર 2B 14 માર્ક્સની અંદર તમારો આખો જે ક્વેશ્ચન પૂછાય છે ચેપ્ટર નંબર શાનો છે 1 નો છે. આટલો તમારો ચેપ્ટર નંબર 1 તમારું પરફેક્ટલી તૈયાર હોય એટલે તમારા 14 માર્ક્સ છે એ ફાઇનલ થઈ જાય. ઓકે, અને આ 14 માર્ક્સ મેળવવા માટે મેં બધા જ વિડીયો મૂકેલા છે જેની લિંકો ડિસ્ક્રિપ્શનમાં છે. બધા એક્ઝામ્પલ ગણાવેલા છે. એના મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલની પીડીએફ પણ આપણે આપણો કોર્સ બનાવેલો છે એની અંદર મૂકેલો છે. ત્યાંથી તમે કોર્સ પરચેસ કરી શકો છો અને તૈયારી કરી શકો છો. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ઓકે, ચલો એના પછી વાત કરીએ sin θ વાળા છે. તો આ એક્ઝામ્પલ sin θ વાળા એકદમ ઈઝી છે. અહીંયા નહીં આપણે ક્વેશ્ચન નંબર 3 નો જોઈ લઈએ પહેલા. ચલો ફર્સ્ટ એક્ઝામ્પલ ની વાત કરીએ. sin θ તો એના માટે ચક્ર યાદ હોવું જોઈએ. મેં પહેલા જ કહ્યું તમને કે જ્યાં સુધી ચક્ર યાદ ના હોય ત્યાં સુધી આપણે એક્ઝામ્પલ ગણી શકતા નથી. ચલો ક્વેશ્ચન નંબર 3 ની શરૂઆત કરી દઈએ. એમાં પહેલો છે sin θ પ્લસ પાઈ. ઓકે, એટલે પાઈ પ્લસ થીટા કહો કે થીટા પ્લસ પાઈ કોઈ ફેરફાર પ્લસ છે એટલે કોઈ ફેરફાર નહીં થાય. એટલે sin θ પ્લસ પાઈ અથવા પાઈ પ્લસ થીટા બંને હા માઇનસ હોય તો ફેરફાર થાય. એટલે sin θ નો જવાબ આવશે અહીંયા sin θ. ઓકે, ચલો 180 પ્લસ થીટા છે એટલે માઇનસ થઈ જશે એટલે માઇનસ sin θ થઈ ગયા. ઓકે, 180 પ્લસ થીટા છે એટલે આને હું અહીંથી લખી શકું ને ભાઈ sin પાઈ પ્લસ થીટા. ઓકે, ચલો આને અહીંથી લખી નાખીએ sin 2 પ્લસ થીટા, પછી tan π/2 પ્લસ થીટા, cot પાઈ માઇનસ થીટા પ્લસ cos 2 પ્લસ થીટા. ઓકે, પછી એને કીધું છે sin π/2 પ્લસ થીટા. ઓકે, સોલ્યુશન આપવાનું છે. ચલો sin પાઈ પ્લસ થીટા, sin 180 પ્લસ થીટા માઇનસ sin થીટા. ઓકે, cos 2 એટલે cos 2 છે ભલે ભૂલી જાઓ. cos 180 પ્લસ થીટા એટલે sin થીટા નો જવાબ આવશે. પણ 2 કરતા થીટા વધારે એટલે ક્યાં જતો રહેશે વિદ્યાર્થી મિત્રો? સેકન્ડ ક્વાર્ટર્સની ફર્સ્ટ ક્વાર્ટર્સની અંદર. ચલો અહીંયા tan π/2 એટલે 90 એટલે 10 નું શું થઈ જશે? cot θ થઈ જશે. અને કયા ચરણમાં? બીજા ચરણમાં એટલે માઇનસ. ચલો cot 180 માઇનસ એટલે માઇનસ સોરી cot θ જ રહેશે એકલો પણ કેવો માઇનસ cot θ. ઓકે, ચલો અહીંયા શું થશે? પ્લસ cos 2 cos પાઈ એટલે cos નો જવાબ cos θ જવાનું છે. 2 એટલે 360 કરતા એંગલ કેવો વધારે બધા વિધાય પ્લસ. ઓકે, sin એટલે sin નો જવાબ થઈ જશે cos 180 પ્લસ θ એટલે જવાબ આવશે પ્લસ cos θ. તો અહીંયા sin ઉડી જશે, આ કિંમત પણ ઉડી જશે અને અહીંયા 2 પ્લસ θ છે અને 180 પ્લસ θ. ઓકે, ક્લિયર? એટલે અહીંયા આન્સર આવશે તમારો -1 +1 +1 એટલે જવાબ આવશે 1. ઓકે, કેટલો આન્સર આવશે? 1 આન્સર આવશે. ક્લિયર? આ -1 થઈ જશે. ઓકે, એ આન્સર આવશે 1. ક્લિયર? ચલો નેક્સ્ટ જોઈએ. ઓકે, હવે અહીંયા મને tan કીધું છે. ચલો tan જોઈ લઈએ. અહીંયા શું કીધું છે? tan 56 કીધું છે, tan 56 કીધું છે. હવે એક એંગલ મને 11 કહી દીધો છે. કેટલો કહી દીધો છે? 11. તો હું આને અહીંથી લખી શકું tan 45 પ્લસ 11 લખાય. ચલો અહીંયા કયું સૂત્ર એપ્લાય થઈ શકે? tan 45 પ્લસ 11 નું સૂત્ર કયું? તો tan 45 એટલે કે tan 45 પ્લસ 11 એટલે કે tan 45 પ્લસ tan 11 upon 1 minus tan 45 પ્લસ ઇન્ટુ પ્લસ ના આવે અહીંયા ઇન્ટુ tan 11. ઓકે, ચલો tan 45 ની કિંમત કેટલી? 1 પ્લસ tan 11 1 માઇનસ આની કિંમત 1 ઇન્ટુ tan 11 એટલે અહીંયા 1 પ્લસ tan 11 અહીંયા 1 માઇનસ tan 11. આન્સર મારે લાવવાનો છે sin અને cos માં. એટલે હું અહીંયા શું કરીશ? 1 પ્લસ sin 11 upon cos 11 tan ને ફેરવી નાખ્યા. 1 upon sin upon cos એટલે tan. અહીંયા થઈ જશે 1 માઇનસ sin 11 upon cos 11. ઓકે, આ cos 11 અહીંયા મલ્ટીપ્લાય થઈ એટલે cos 11 પ્લસ sin 11 નીચે sin cos 11 તો એમની રહેશે.
એ જ રીતે અહીંયા શું થશે cos 11 અહીંયા મલ્ટીપ્લાયમાં એટલે cos 11 માઇનસ sin 11 upon cos 11 કટ એટલે જવાબ આવશે cos 11 માઇનસ sin 11 upon cos 11 પ્લસ ઉપર પ્લસ અને નીચે માઇનસ LHS is equal to RHS પ્રૂવ ધેટ થઈ ગયું જોઈ લો ક્લિયર ઓકે થઈ ગયું તો વિદ્યાર્થી મિત્રો ક્લિયર ચલો ક્વેશ્ચન 2 ની વાત કરીએ ગ્રાફ્સ દોરવાનો છે cos y બરાબર cos x હવે જે વિદ્યાર્થી મિત્રોને ગ્રાફ્સ હજી આવડતો નથી એ વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 2 મારું પ્લેલિસ્ટ મૂકેલું છે અથવા પીડીએફ મેં તમને WhatsApp ગ્રુપની અંદર શેર કરી છે હજી સુધી તમે WhatsApp ગ્રુપની અંદર નથી તો જોઈન થઈ જાઓ હું ફરીથી તમને ગ્રુપમાં શેર કરીશ એમાં આલેખના બે વિડિયો છે પાર્ટ નંબર 1 અને પાર્ટ નંબર 2 એ આખા જોઈ લેશો 100% જીટીયુના પેપરમાં પૂછાશે ચલો અહીંયા મને એને આલેખ ડ્રો કરવાનો કીધો છે કયો છે y બરાબર શું છે ચલો y બરાબર એને કીધો છે y બરાબર cos x એકલો x છે એટલે અંતરાલ કેટલાનો થશે ડિસ્ટન્સ બિટવીન એંગલ અંતરાલ થશે 30 નું રેન્જ કીધી છે 0x લેસ ધેન પાઈ 0 થી 180 કોષ્ટક બનાવી દો અહીંયા તો કોષ્ટકની વાત કરીએ તો અહીંયા x અક્ષ ઉપર શું થઈ જશે એંગલ y બરાબર cos x 0 પછી 30 પછી 60 90 120 150 180 cos 0 ની કિંમત 1 0.9 0.5 0 -0.5 -0.9 -1 આનો ગ્રાફ્સ દોરી દો પહેલું ક્વાર્ટર્સ ને ચોથું ક્વાર્ટર્સ ઉપયોગ થશે ક્લિયર ઈઝી છે વિદ્યાર્થી મિત્રો ક્લિયર ચલો એના પછી ક્વેશ્ચન નંબર આ તમારો લંબ એકમ સદિશ જે વેક્ટર વાળો પોર્શન છે એ આપણે નેક્સ્ટ પાર્ટ ની અંદર કવર કરીશું ક્વેશ્ચન નંબર 4 અને ક્વેશ્ચન નંબર 5 જે બાકી છે આપણે નેક્સ્ટ પાર્ટ ની અંદર આપણે કવર કરી લઈશું ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો આટલા બે પાર્ટ આ જે પાર્ટ છે પાર્ટ નંબર 1 એ પરફેક્ટલી કરી દેવાનો છે તમારે ખાસ ગણતરી કરી લેવાની છે જે વિદ્યાર્થી મિત્રોને આની પીડીએફઓ જોઈએ છે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન વિથ આન્સર પેપર સોલ્યુશન દરેક વસ્તુ મેં મારા મેથ્સના કોર્સની અંદર મૂકેલું છે એટલું કહું છું એટલું કર્યું 70 માંથી 70 ફાઇનલ આવી જશે જેને પાસ થવું છે એ લોકો પહેલું ત્રીજું ચેપ્ટર એમાં જેટલું આપેલું છે એટલું કરી લો અને જે લોકોને 70 માંથી 70 લાવવા છે એમાં જેટલું પણ મેં મૂકેલું છે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે એમસીક્યુ છે દરેક વસ્તુ કરી લો 100% 70 માંથી 70 આવી જશે વિદ્યાર્થી મિત્રો ડોન્ટ વરી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડિયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે અને જોડે જોડે વિદ્યાર્થી મિત્રો ખાસ સૂચના છે કે હજી સુધી તમે WhatsApp ગ્રુપની અંદર જોઈન ના તો ફટાફટ WhatsApp ગ્રુપની અંદર જોઈન થઈ જશો તમારા ફ્રેન્ડ્સને પણ શેર કરશો લિંક અને આ વિડિયો તમારા ફ્રેન્ડ્સને પણ મોકલવાનો છે વિદ્યાર્થી મિત્રો ત્યાં સુધી આપણે આ વિડિયો તમે તૈયારી કરી લો જેવું તૈયાર થઈ જાય તરત જ કોમેન્ટ લખશો વિદ્યાર્થી મિત્રો આપણે તમારા સેકન્ડ પાર્ટ ફટાફટ આનો અપલોડ કરી દઈશું ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો જય હિન્દ